હેલો સખીઓ. હેલો સખીઓ, તમારા બધાનું સ્વાગત છે સખી સંવાદના એપિસોડ 3માં. તમે અત્યાર સુધી જે પ્રેમ અને સહકાર આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જે શ્રોતાઓ મારી સાથે હમણાં જોડાયા છે એમને હું થોડો મારો પરિચય આપી દઉં. હું છું પ્રતીક્ષા પુરોહિત, મધ્યવયન મહિલાઓ માટે સ્વમૂલ્ય અને આત્મવિશ્વાસ કોચ. જે મહિલાઓને પ્રશ્ન સતાવે છે કે એક પત્ની, એક માતા અને ગૃહિણીની પુત્રવધુની ભૂમિકાઓ પરે હું કોણ છું, મારું એક પોતાનું એક વ્યક્તિત્વ શું છે અને આ ભૂમિકાઓને પરે મારું પોતાનું મૂલ્ય પણ શું છે. અને આટલા વર્ષો પછી પરિવારને, કુટુંબને પોતાનો સમય અને એનર્જી આપ્યા પછી જ્યારે આ પડાવ પર હું મારા માટે જોઉં છું ત્યારે મને પ્રશ્ન થાય કે હું શું મારા માટે શું જીવી. તો એ જે જીવન જીવ્યાની જે અનુભૂતિ છે એને લઈને જે પ્રશ્ન થાય છે આગળ ભવિષ્યના જીવનને, તો એવા પ્રશ્નો સાથે જીવતી મહિલાઓને હું તમને આંતરિક શક્તિ સાથે જોડીને એમના સ્વમૂલ્યને ઓળખીને એક ગરિમાની સાથે ધ્યેયપૂર્ણ અને સંતોષપૂર્ણ જીવન જીવવામાં મદદ કરું છું. સાથે સખી હેલો સખી નામની એક વોટ્સએપ કમ્યુનિટી છે, સમુદાય છે, જેની હું સંસ્થાપક છું, જેમાં અમે લોકો સાથે મળીને શીખીએ છીએ અને વિકાસ કરીએ છીએ. અને એના ઉપક્રમે જ આ સખી સંવાદનું મંચ ઊભું થયું છે કે જેના દ્વારા અમે નિષ્ણાંત વક્તાઓને અહીં આમંત્રિત કરીને જીવનના દરેક પાસા, ખાસ મધ્યવયની આપણી ગુજરાતી મહિલાઓ માટે કે આરોગ્ય, માનસિક આરોગ્ય, શારીરિક આરોગ્ય, આધ્યાત્મિકતા અને ઓવરઓલ જે તંદુરસ્તી છે એને વિશેને લગતા નિષ્ણાંતોને અમે બોલાવીએ છીએ ને એને રિલેટેડ એમની એક્સપર્ટીઝનો અમે અમારી સખીઓને લાભ આપીએ છીએ. તો સખીઓ, આ આપ સૌનું મંચ છે, તો જોડાયેલા રહો અને શીખતા રહો. તો હવે વધુ સમય ન લેતા હું આજના વક્તા વિશે પરિચય આપી દઉં. તો આજના સખી સંવાદમાં આપણા એક ખાસ અતિથિ વિશેષ છે, જેઓ આરોગ્ય અને સારું જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપે છે. તો આપણા આજના અતિથિ છે શ્રીમતી રૂપલ ખખ્ખર, જેઓ છેલ્લા 9 વર્ષથી આ વેલનેસ કોચ તરીકે કાર્યરત છે. અમેરિકન સોસાયટી ઓફ ન્યુટ્રિશન દ્વારા સર્ટિફાઈડ કોચ છે. તેઓ ફક્ત આરોગ્ય વિશે જ વાત નથી કરતા, પરંતુ લોકોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવવાનું પણ મિશન ધરાવે છે. એમના બહોળા 9 વર્ષના અનુભવમાં તેમણે આજ સુધીમાં 300 થી વધુ પરિવારોને દવાઓ વિના તંદુરસ્ત અને સંતુલિત જીવનશૈલી અપનાવવામાં માર્ગદર્શન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક પરિવારો અનુભવી લીધા છે સ્વાસ્થ્ય સુધારા અને હજુ પણ અનુભવી રહ્યા છે. તો આજના સંવાદમાં આપણે સમજશું કે કેવી રીતે આરોગ્યને પ્રાથમિકતા આપીને આપણા જીવનમાં આપણે સંતુલન અને સમૃદ્ધિ લાવી શકીએ છીએ. તો ચાલો આપણે આપણા ખાસ મહેમાનનું સ્વાગત કરીએ. વેલકમ રૂપલ, આપનું સ્વાગત છે સખી સંવાદના આ મંચ ઉપર. તમે તમારો કિંમતી સમય કાઢીને અહીં હાજર રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર પ્રતીક્ષાબેન. હું બહુ સારી લાગણી અનુભવું છું એકચ્યુઅલી કે તમે આવા સરસ આપણા સખીના મંચમાં મને બોલાવી તો આપણે આપણી એજની, હું કહીશ કે સેમ એજના ફ્રેન્ડ સાથે, સખીઓ સાથે વાત કરવાનું મને બહુ જ ગમશે. તો આભાર આપનો પ્રતીક્ષાબેન. થેન્ક યુ સો મચ. તો આપણે હું અને મારી સખીઓ એ જાણવા ઉત્સુક રહેશે કે તમે, જે રીતે આપણી વાત થઈ હતી કે તમે એક સામાન્ય ગૃહિણીમાંથી આજે વેલનેસ કોચ સુધીની તમે જે સફર શરૂ કરી અને અહીં સુધી પહોંચ્યા છો, તો શું એવી કોઈ ઘટના બની હતી કે તમે સ્વેચ્છાએ આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું? એકચ્યુઅલી પ્રતીક્ષાબેન, એમાં કેવું છે કે જે આપણી એઝ એ હાઉસવાઈફ
લેડીઝના મગજમાં ઘર અને બાળકો રહેતા હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક પોતાના ઉપર વર્ક નથી કરતા હોતા. અને આવું બધું કંઈક ચેલેન્જ મારી સાથે બી એઝ ઓફ 40 હું કહીશ કે 2 બાળકો પછી હેલ્થમાં ખામીઓ, મતલબ કે જે આપણા શરીરમાં વસ્તુઓ ખૂટવા માંડી, જે આપણે ફોકસ નતા કરતા આપણા હેલ્થ ઉપર આપતા નતા, એ બધી ડેફિશિયન્સીઓ કહીશ હું આવવા માંડી, મારા બોડીમાં ચેલેન્જીસ આવવા માંડી. 2 બાળકો પછી જે હિમોગ્લોબિન્સ ડેફિશિયન્સી આવી, મારામાં B12 ની ખામી આવી. હું કહીશ ને તો ઘણી બધી આપણી સખીઓને એવું થશે કે આવું તો મને બી થાય છે. સીડીઓ ચડતા શ્વાસ ચડી જાય, થાક લાગી જાય અને ફૂડ પેટર્ન બરાબર નથી, તો એના લીધે વારે વારે ડોક્ટર પાસે જવું પડતું હતું. તો આ બધી ચેલેન્જોને લીધે એવું થયું કે કંઈક હેલ્થ ઉપર 40 પછી ધ્યાન આપવું પડશે. અને સાંભળ્યું હતું કે 40-45 પછી જો ફોકસ નથી કરતા હેલ્થ ઉપર ને તો પછી બહુ મોટું પરિણામ ભોગવવાનું આવતું હોય છે. તો હા, એવું થયું કે ચલો આપણે હેલ્થ સારી કરવા બાજુ જોઈએ, ને બ્લેઝ છું હું, એવું કહીશું 100%, કે મને મારા કોચ એ ટાઈમે મળ્યા અને એમને મને જીવન કેવી રીતના જીવાય એ શીખવાડ્યું. ફૂડ પેટર્ન શીખવાડી, સ્લીપિંગ પેટર્ન શું હોવી જોઈએ એ શીખવાડી મને. અને એમને જે ખોરાક સજેસ્ટ કર્યો, પોષકયુક્ત આહાર લેવાનું સ્ટાર્ટ કર્યું એમના ગાઈડલાઈનથી. અને પોષકયુક્ત આહાર લઈને જે મારામાં ખામીઓ હતી એ ફૂલફિલ થવા માંડી અને એકદમ હેલ્ધી લાઈફ. ઇવન મારા હસબન્ડનું બી કહું કે એમને બી ચેલેન્જીસ 45 પછી સ્ટાર્ટ થઈ ગયા હતા, તો એમની સાથે અમે બે આ સ્ટાર્ટ કર્યો પ્રોગ્રામ. સારા હેલ્થનો ઓફકોર્સ અમારા કોચનું, મેન્ટરની અમે ગાઈડલાઈન લીધી. એક સરસ કોમ્યુનિટી, જેમ તમે હમણાં કીધું ને કે તમે એક સરસ કોમ્યુનિટી આપો છો 45+ એજની લેડીઝો માટે, તો યસ, એવી જ મને એક હેલ્ધી કોમ્યુનિટીનો પાર્ટ બનીને ત્યાં અમને આખું અમારું ફિઝિકલી એન્ડ મેન્ટલી ટ્રાન્સફોર્મેશન થયું. તો યસ, બ્લેસ છીએ ને પછી જ આ અમારું સ્ટાર્ટ થયું. ઓકે, તો તમે શા માટે તમારું આ ઘટના, એટલે તમારી હેલ્થ ને હિસાબે તમે આ ક્ષેત્રમાં આવ્યા? એટલે પહેલા તો તમે તમારી સુધારી, રાઈટ, પણ તમને શા માટે એવું લાગ્યું કે હવે આને તમારે એઝ અ પ્રોફેશન એને સ્વીકારવું જોઈએ? એટલે એમાં કેવું છે પ્રતીક્ષાબેન કે જ્યારે હું મારી હેલ્થ સારી કરતી હતી ને, તો મારી આજુબાજુ મેં જોયું કે મારી એજની લેડીઝો સેમ પ્રોબ્લેમ થી સર્વાઈવ કરી રહી છે, રાઈટ. તો મને એવું થયું કે એમને મને એક સારો હેલ્ધી રસ્તો મળ્યો છે કે મેં મારી જિંદગીમાંથી દવાઓ ને દૂર કરી છે. જે એજમાં લોકોના જિંદગીમાં દવાઓ આવે છે એ એજ મેં મારી જિંદગીમાં દવાઓને દૂર થઈ ગઈ છે. તો કેમ નહીં આ જ રસ્તો હું બતાવું. અને એ જે ઇન્કમ બધેથી જ મળે છે, પણ આ એક મને બ્લેઝિંગ ઇન્કમ મેળવવાનો એક રસ્તો લાગ્યો કે હું આમાં લોકોને સારી એક રસ્તો બતાવીને એમને સારી હેલ્થ સાથે આ બ્લેઝિંગ મળતી હોય તો કેમ ના સ્વીકારવું, એવું મને લાગ્યું. ને યસ, હું જોઈન્ટ ફેમિલીથી બિલોંગ કરતી હતી, બહુ ટાઈમ નથી આપી શકતી, તો આ મને વધારે યોગ્ય લાગ્યું કે ઓછા ટાઈમમાં બી હું વધારે લોકોને સારી રીતે હેલ્પ કરીને સારી ઇન્કમ. તો મને આ બેટર ચોઇસ, બેટર મને ઓપ્શન લાગ્યું મારી કેરિયર સ્ટાર્ટ કરવા માટે. બહુ ને સરસ. સાચું કહું કે હું આજથી 20 વર્ષ પહેલા ભણી હતી, 30 વર્ષ પહેલા, તો અત્યારે મારું નોલેજનું મને કઈ જ હું લેવા જાઉં તો શું એ આપણું આઉટડેટેડ થઈ જાય, રાઈટ. તો આ સારું હતું ને આ મને બી આ મિશન બી મને ગમ્યું કે ઘણા બધાને હું હેલ્પ કરી શકીશ એમની એક સારી લાઈફ જીવવા માટે. તો યસ, મને આ બધું બહુ સરસ રૂપલ, કારણ કે સાચે જ્યારે આપણે એઝ અ કોચ મેં બી અનુભવ્યું છે કે જ્યારે આપણે અમુક પડકારોમાંથી બહાર આવીએ છીએ અને જે રીતનું પછીનું જે આપણું જીવન બદલાય છે અને જે સારી રીતે જીવીએ છીએ ને, તો એ ભાવના જન્મે છે કે આટલું મારા પૂરતું શા માટે સીમિત રાખવું, એમ શા માટે બીજાને એનો લાભ ન મળે ને એનો પણ એમનું જીવન વધારે સારી રીતે જીવી શકે. તો તમારી ભાવના બહુ ઉન્નત છે અને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે હજી આમાં આગળ વધો ને હજી વધારે લોકોના જીવનમાં ઓલું કરો. અમારો નેક્સ્ટ પ્રશ્ન તમને એ છે કે આજ તમે આટલા વર્ષોથી આટલા બધા પરિવાર સાથે, લોકો સાથે જુઓ છો, એમની જીવનશૈલી ને બધું, તો
આજના સમયમાં સ્વસ્થ જીવવું, તંદુરસ્ત જીવવું એટલું બધું પડકારજનક શા માટે બની ગયું છે કે હેલ્ધી રહેવું બહુ ટફ લાગે છે અત્યારના જીવનમાં? તો એના વિશે તમે કંઈક કહેશો? એકચ્યુઅલી આમાં કેવું છે કે અત્યારે કોઈ પાસે છે ને ટાઈમ નથી, બહુ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે લોકોની. એટલે શું વિચારીએ છીએ કે ફટફટ શું થઈ જાય. સવારના જો લેડીઝ વર્કિંગ છે તો એને ફટાફટ ઘર છોડી દેવું છે, રાઈટ? અને ચલો હું ફ્રી છું, બરાબર, પણ મારા ઘરના જે વ્યક્તિઓ છે જેને બહાર જવું છે ને, એ લોકો પાસે ટાઈમ નથી કે પ્રોપર એનું ફૂડ લઈ જઈ શકે. અને એટલે ફટાફટ લોકો પોતાની લાઈફસ્ટાઈલમાં બધું આમ સ્પીડમાં કરવા માટે ટેવાઈ ગયા છે કે ફટ કરીને જોઈએ છે, રાઈટ? તો રેડીમેડ ગ્રેવી લઈ લે છે, ફૂડ પેકેટો લઈ લે છે, અને ક્યાંક ને ક્યાંક એમાં હાઈ સોડિયમ હોય છે, હાઈ સુગર હોય છે. તો એક તો હું કહીશ કે એક તો તમે પ્રોપર જે ટાઈમ આપવો જોઈએ ફૂડ બનાવવા, એ નથી આપતા. ફટાફટ બની જાય, ઇન્સ્ટન્ટ કઈ બી વસ્તુ 2 મિનિટમાં બની જાય એવી વસ્તુ ચૂઝ વધારે થાય છે. ઇવન સવારે બાળકોને નાસ્તામાં આપી, ઇવન લેડીઝ પોતાના ખાવામાં આપી કે શું બની ગયું, રાતની રોટલી વધેલી પડી જ ખાઈ લો. તો અને બીજું એ છે કે બહાર ફૂડ ક્વોલિટી બી એક ક્વેશ્ચન માર્ક છે ને, કે ફૂડ ક્વોલિટી બી તમને કેવી મળે છે એ બી ક્વેશ્ચન માર્ક છે. અને આટલી ફાસ્ટ લાઈફમાં ક્યાંક ને ક્યાંક આપણી જે બાયોલોજીકલ ક્લોક છે ને એ ડિસ્ટર્બ થાય છે. તમને થોડું 2 મિનિટ હું લઈશ બાયોલોજીકલ ક્લોક એક્સપ્લેન કરવા માટે. એક બોડીને છે ને એક ટાઈમ છે કે એ ટાઈમે સવારે તમારા બોડીને નાસ્તો આપી દેવો જોઈએ. ધારો કે સવારે 8 થી 9 નો ટાઈમ એવો છે કે તમારા બોડીને નાસ્તો આપી દેવો જોઈએ. તો ઘણા બધા આપણી સાથે હું આપણી સખીઓને જ કહીશ કે પૂછો પોતાની જાતને કે શું સવારનો નાસ્તો લે છે, હે ને? પછી બપોરનું જમવાનું તમારે 12-1 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરો, અને સાંજનું જમવાનું 6-7 વાગ્યા સુધીમાં, ને 10 વાગે તમે પથારીમાં હોવા જોઈએ. તો આ આપણી બાયોલોજીકલ ક્લોક છે કે 10 વાગ્યા પછી આપણું બોડીનું રિપેરિંગ કામ થતું હોય છે. તો એને બધી જ રીતે રેસ્ટ જોઈએ છે, મેન્ટલી, ફિઝિકલી, બધું જ. ને જ્યારે અત્યારની જે જમાનો છે ફાસ્ટ, એમાં શું થાય છે, આપણે બહાર જઈને ખાઈએ છીએ યા લેટ આવીએ છીએ, સાથે કેરી નથી કરી જતા, તો ક્યાંક ને ક્યાંક આપણે લેટ નાઈટ ખાઈએ છીએ. ચલો તમે 9-10 વાગે ખાઈ બી લીધું ને, તો તમે મોબાઈલમાં જઈને 12 વગાડી દો છો, તો લેટ સુવો છો, વહેલા નથી ઉઠતા. તો આ કંઈક આપણી બાયોલોજીકલ ક્લોક એટલી ડિસ્ટર્બ થઈ ગઈ છે. અને ઓછા ટાઈમમાં બહુ બધું મેળવવાની હું કહીશ કે જે છે ને, એ ક્યાંક તમારું એક વસ્તુ નથી એના પર ઇફેક્ટ કરતી, બધી સાઈડ, બધા ફેક્ટર પર જો કામ કરવામાં આવે ને, તો આ ચેલેન્જ થી હું માનું છું કે આપણે થોડા બહાર આવી શકીએ. તમે બહુ સરસ રીતે સમજાવ્યું કે બાયોલોજીકલ ક્લોક કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને આપણે એને જ ડિસ્ટર્બ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક. બધા આપણા ખાનપાનમાં, રહેણી કરણીમાં, એટલે આપણી લાઈફસ્ટાઈલ, જીવનશૈલી જ એવી થઈ ગઈ છે કે એ બધું જ. અને પછી ખાવાનું બરાબર ના હોય, ઊંઘ બરાબર ના થાય, એટલે બધા એને રિલેટેડ બધા પ્રોબ્લેમ્સ શરૂ થાય છે. એવું નથી કે લોકોને ખબર નથી, રાઈટ? આ બધાને થોડે ઘણે અંશે ખ્યાલ છે, પણ છતાં બી શા માટે લોકો ડિલે કરે છે? જ્યાં સુધી અંતનું ના થાય ને ત્યાં સુધી કોઈ એક્શન નથી લેતા. તો એ મેન્ટાલિટી શા માટે છે લોકોમાં? તો એક તો હું કહું તમને, હું મારા જ એક્ઝામ્પલથી કહું કે જ્યારે મને ચેલેન્જીસ ચાલુ થયા ને, ગેસ એસિડિટી થી સ્ટાર્ટ થયું, તો હું એવું વિચારતી હતી કે હા મને થાય, બીકોઝ મારા મમ્મીને થતું. મારા મમ્મી ઓવરવેટ હતા, તો હા હું ઓવરવેટ છું, બહુ વારસો, સ્વાભાવિક છે, વારસાગત છે. એટલો નાનો શબ્દ આપણે પકડી લીધો છે ને, પણ એનું બહુ મોટું પરિણામ ભોગવવું પડે છે. હું કહીશ કે એના પર કે આજે વારસો સમજીને હું ડાયાબિટીસ લઈ લઉં, હું વારસો સમજીને બીજી બધી ગોળીઓ લઈ લઉં છું, રાઈટ? કે મારા સાસુ સસરાને હાઈ બીપી, એમનું બ્લડ પ્રેશર લેવલ હાઈ જતું હતું. તો એનું રીઝન એવું નથી કે એનું ઓપ્શન, એનો દવામાં જ એનું ઓપ્શન છે, રાઈટ? એને સુધારવું, આપણને બધા જાણીએ છીએ કે નથી, ખાલી દવા જ ઓપ્શન નથી, રાઈટ? સિરિયસ કન્ડિશનમાં દવા ઓપ્શન છે, પણ નોર્મલ કન્ડિશનમાં દવા ઓપ્શન નથી, જે આપણને ડોક્ટર સાહેબો ગાઈડ કરે છે, રાઈટ? પણ હું એવું વિચારું કે મારા પેરેન્ટ્સને આ પ્રોબ્લેમ હતો, મારા પેરેન્ટ્સે દવા કાઢી,
તો હું બી એ જ કરીશ. હું મારા ઘરની આજુબાજુમાં જોઈશ કે આવી રીતના બધા લઈ રહ્યા છે ને હું બી ઇઝીલી સ્વીકારી લઉં છું. અને એ બધી દવાઓ તો બોડી દવાઓનું નથી બનેલું. આપણે જયારે બોર્ન થયા ત્યારે પોષક તત્વ યુક્ત આહાર આપણે મમ્મીએ લીધો છે. ઇવન આપણે બચ્ચા હતા તો બી મમ્મીએ દાળનું પાણી ને સફરજન ખવડાવ્યું છે કે એમાંથી આપણને પોષણ મળી રહે. તો બોડીને જરૂર એની છે, નહીં કે દવાની. પણ રાઈટ ટાઈમે તમે કહો છો એમ નથી આપણે જાગતા, અને એક મગજમાં લોકોને એવું થઈ ગયું છે ગોળી લઈ લો, માથું દુખ્યું છે ગોળી લઈ લો. પણ નથી. તમે બીજો ઓપ્શન વિચારો ને. કેમ તમે એ ફટ દઈને લઈ લો છો ને? તો હું કહીશ કે થોડું વિચારો. કઈ બી તમે મોઢામાં નાખો છો ને દવા, ખાસ કહીશ કે દવા મોઢામાં નાખતા પહેલા વિચાર. ને ઘણા તો હું તમને કહું બેન કે ડોક્ટર પાસે બી નથી જતા. આગળ ડોક્ટરે જે આપીને એ જ દવા, ઇવન મારા મમ્મીને આપીને દવા એ જ હું લઈ લઉં છું. એવું બી નથી વિચારતી કે ડોક્ટર સાહેબે મમ્મીની એજ જોઈને દવા આપી છે, એમની કન્ડિશન જોઈને આપી છે. મારી કન્ડિશન અલગ છે. મને માથું દુખે છે પણ શેની માટે દુખે છે? મમ્મીને દુખતું હતું તો શેની માટે દુખતું હતું? તો એવું ના કર. બોડીની તમે મતલબ ખાલી એકવાર જોઈ લો કે બોડીના એક એક પાર્ટ જો તમે રિપ્લેસ કરાવવા જાવ ને તો અબજો રૂપિયાનું આપણું બોડી છે. તો એક સિમ્પલ વાત કહીશ, હું હસવાની છે પણ 100% કહીશ કે તમારી પાસે ગાડી છે અને અહીંયા પેટ્રોલ ખાલી થઈ ગયું છે, અડધો કિલોમીટર કેરોસીન છે, અને કિલોમીટર આગળ જાવ તો પેટ્રોલ છે, સારું ફ્યુલ છે, તમે શું આપવું પડે? ઓબ્વિયસલી પેટ્રોલ માટે જવું જોઈએ ને, આઈડિયલી તો. યસ, બસ સેમ. જે બોડીને આપી એ પ્રમાણે ટ્રીટ કરીશું. લક્ઝરી વસ્તુ રાઈટ આપણી પાસે, તો એ પ્રમાણે જો ટ્રીટ કરશે ને લોકો, તો કદાચ આ ક્વેશ્ચન માંથી જલ્દી બહાર આવી શકશે ને એન્ડ સુધી રાહ નહીં છોડે. બહુ તમે સરસ કીધું કે સાચે અમૂલ્ય છે અબજો શું એ આપણું બોડી, આપણા અંગો, આપણું શરીર. પણ આપણે કેટલું એને ટેકન ફોર ગ્રાન્ટેડ એને એવી રીતે લઈ લઈએ છીએ. અને તમે કીધું કે જે મિથ છે કે ચલો ને માથું દુખે, અને મેં જોયું છે કે ઘરમાં પડી છે કે ડોક્ટરે પેલા કોઈ કોર્સ કર્યો હતો ને, તો એ પ્રોબ્લેમ જો પાછો અરાઇઝ થાય ને તો ચલો ને એ પડ્યું છે પેકેટ પાછું આપણે ખાઈ લઈએ લઈને. પણ હવે એ વખતે પ્રોબ્લેમ અલગ હતો. બધાની તમારી એ વખતની કન્ડિશન જોઈને અથવા બીજા કોઈની કન્ડિશન જોઈને આપવામાં આવી હતી. તો આપણે ઘણા આવી ભૂલો કરતા હોય છે. તો હું આ માધ્યમથી દરેક આપણે અહીંયા શ્રોતાઓને, સખીઓને વિનંતી કરીશ કે જો તમે આ ભૂલ કરતા હો તો જરા ચેતી જજો. અને બીજું એક ખાસ હું તમને પૂછવા માંગુ છું કે તમે જે રીતે આ કહ્યું, તો હજી એક થોડું હું જાણવા માંગીશ કે આવી તમે કીધું આવા નાની ભૂલો કરે છે, બીજા કયા મિથ ખાસ કરીને આપણી મહિલાઓ છે કે જે રોજિંદા જીવનમાં કરતી હોય છે, એ લોકોને ખ્યાલ નથી હોતું કે એ કેટલી મોટી ભૂલ કરી રહી છે સ્વાસ્થ્યને લઈને. તો એવા કોઈ તમે જણાવશો અમને કે એવી કઈ મિથ હોય છે? ખાસ હું તમને કહીશ ને બેન કે હું ફીલ કરતી હતી, મતલબ મેં પછી ફીલ કર્યું જ્યારે હું મતલબ મને નોલેજ મળ્યું અમારા જ્યારે ગઈ અમારા કોચ જોડે અને એમને નોલેજ આપ્યું, ત્યારે મને લાઈક થયું ઓ હું બી આવું કરું છું. રાઈટ. વાસી ખોરાક ખાવું, રાતનું બનાવેલું ફ્રીજમાં મૂકી દેવું અને એ સવારે ખાવું, યા તમે ગ્રેવી બનાવીને મૂકી દો છો અને એનો વારંવાર યુઝ કરો છો, હે ને, એ બહુ જ નુકસાન કરે. ઇવન હું તો કહીશ કે તમે ચટણી બી, આપણને અત્યારે ટાઈમ નથી ને તો લસણ પીસીને મૂકી દીધું ફ્રીઝરમાં, કે આદુ મરચાં ની પેસ્ટ બનાવીને મૂકી દીધી, તો આ બી પડ્યું રહે છે ને, તો એ બહુ જ આપણા બોડીને નુકસાન કરતું હોય છે. અને લેડીઝ નું કેવું છે ખબર છે? સવાર નાસ્તો કરવા બેઠા તો જે મળ્યું એ તમે સવાર ગરમ નાસ્તો ઘરના માટે બનાવો તો મેક શ્યોર કરો કે તમે બી ગરમ નાસ્તો ખાઓ. રાઈટ. અને જો તમે એ નાસ્તો નથી ખાતા, કદાચ ઓછો બનાવ્યો, કે મારે તો રાતનું પડ્યું છે ને એ ખીચડી વઘારીને હું લઈ લઈશ કે રોટલી વઘારીને લઈ લઈશ, કાં તો પછી એ નથી ખાતા તો બિસ્કિટ્સ ને એવું મેંદાની વસ્તુ લઈ લો છો તમે, હે ને. વધારે બની ગયું છે તો બી તમે ખાઈ લો છો, તો બી તમે એવું નથી ચેક કરતા કે એવું વિચારો કે ના તો ડસ્ટબિનમાં જવા દેવું પડશે તો હું ખાઈ જાઉં. તો ખાસ હું લેડીઝને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ ડસ્ટબિનમાં એકવાર જવા દો, બીજી વાર જરૂર પ્રમાણે જ રાંધો, પણ ના ખાશો.
કારણ કે બહુ જ તમે ભૂલ કરી રહ્યા છો. અને સમટાઈમ જે સોસ ને એ બધું આપણે વાપરતા હોઈએ છીએ, તો એમાં જ્યારે તમે એ પેક હોય છે ને, તો જે ડેટ હોય છે ને પેકિંગ ની હોય છે, પણ જે ખોટો છો ને તો પછી યુઝ કરવાની ડેટ અલગ હોય છે. એ તમે પાછળ ચેક કરજો, એમાં હશે એવું સિમ્બોલ કે તમે ઓપન કર્યા પછી આટલા ટાઈમ જ વાપરી શકો. આપણે એની મેન્યુફેક્ચર એની એક્સપાયર ડેટ જોઈએ છે. હા, ત્યાં સુધી રાહ કે હા એટલું ચાલશે ને એમ કરીને પેકેટ અઠવાડિયાઓ સુધી એમને એમ જ ખોલીને પડ્યું રહે છે, રાઈટ? એ ખોલ્યા પછીની ડેટ અલગ હોય છે, યુઝ કરવાનો ટાઈમ પીરિયડ અલગ હોય છે. તો મેક શ્યોર કે આવી નાની નાની ચેલેન્જીસ છે ને એ તમે જો, તમે એને ટેકન ફોર ગ્રાન્ટેડ ના લેશો. રાઈટ, હું ખાસ કહીશ કે લેડીઝ જે ખાય છે ને એના પર 100% ફોકસ કરે કે હું છું તો હું મેઇન છું ઘરમાં. લેડીઝ છે ને એ મેઇન છે. ખાલી એકવાર આંખો બંધ કરીને વિચારજો કે તમે અત્યારે નથી, તમને કઈ ચેલેન્જ છે, તો એ ઘર પછી કેવું હશે એ ખાલી વિચારશો ને તો તમે તમારી જાતને હું કહીશ કે થોડું મૂલ્ય સમજશો તમારી જાતનું. સાચી વાત છે. એટલે એક મહિલા તરીકે, સ્ત્રી તરીકે ઘરની કયો ને કે કરોડરજ્જુ કે ઘરનું એક મેઇન ઓલું છે, એનર્જીનો સ્ત્રોત છે. જો એ અટકશે તો આખું ઘર, પરિવારના દરેક સભ્યો બધાનું સમયપત્રક અને બધું જ વિખેરાઈ જશે. તો એને એ રીતે પણ પોતાની જાતને સ્વસ્થ રાખવાની એની જવાબદારી પણ વધી જાય છે. અને એક વ્યક્તિ તરીકે એનું પોતાના ઉપર ધ્યાન આપવું પણ એટલું જ મહત્વનું બની જાય છે. તો આ વિષયમાં હું આગળ આપણે વધી કે જ્યારે નોર્મલી જોઈએ કે જે 40+ એજ છે એમાં બંનેને, સ્ત્રીઓને પુરુષોને બંનેને અમુક શારીરિક ફેરફારોને બધા થતા હોય છે. તો એમાં કઈ રીતના એ ફેરફારો હોય છે કે, અને ખાસ કરીને મહિલાઓની શા માટે વધારે અસર કરે છે આ ફેરફાર? તો એક આપણા શરીર કઈ રીતે બદલાય છે આ તબક્કામાં? લેડીઝ નું શરીર છે ને બેન, તો ઇવન હ્યુમન બિંગ ટાઈમે ટાઈમે એનામાં ચેન્જીસ આવતા હોય છે. અને લેડીઝમાં ખાસ કહીશ કે પીરિયડ્સ ચાલુ થાય ને એવરી ટાઈમ એના હોર્મોન્સ ચેન્જ થતા રહેતા હોય છે. તો એ જે તબક્કો છે ને ત્યારે પોતાના જાતની કેર, પોતાના ફૂડ ઉપર, બીકોઝ જે એ ટાઈમ છે ને ત્યારે તમારા શરીરમાંથી આયરન્સની, ઝિંકની એ બધાની ડેફિશિયન્સીઓ ત્યાં આવતી હોય છે. તો જો એ નથી લેતા તો ચેલેન્જીસ વધતા જાય છે. ઇવન હું કહીશ કેલ્શિયમ, લેડીઝને જયારે 45+ થાય છે, લેડીઝને એવું કહે છે 35 પછી કેલ્શિયમ લેવું જ જોઈએ, રાઈટ? તો ખાલી દૂધમાંથી નહીં, આપણા મિક્સ છે, આપણને ખાલી દૂધમાં જ મળે છે ના, એવું નથી. તમે વ્હાઈટ તલ લો, બ્લેક તલ લો, તલ આવે છે જે, એ તલમાંથી બી સરસ પ્રોટીન તમને મળે છે બધું. તો તમે એ ખાઓ, સીડ્સ બધા તમે ખાઓ, ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ ને રાતે પલાળીને ખાઓ. તો તમારા ફૂડમાં તમે એડ કરશો ને તો ફાયદો થશે. અને ખાસ એક વાત એ બી કહીશ કે જે ચેન્જીસની આપણે વાત કરીને, તો 18 થી 25 વર્ષ સુધીનો જે ફેઝ, એક 3D કન્સેપ્ટ છે કે 25 વર્ષ સુધી છે ને આપણા બોડીમાં, જે તમે યાદ કરજો કે જ્યારે તમે નાના હતા ને 10મા સુધી, તો તમને મમ્મી બનાવતા હતા બધું જ ખાતા હતા. પણ પછી એક આપણી ફૂડ ચોઈસ ચેન્જ થઈ જાય છે. કોલેજમાં જઈએ છીએ ત્યારે આપણે ક્વોલિટી નથી જોતા, શું ભાવે છે ને એ જોઈએ છે, શું જાય છે બોડીમાં એ નથી જોતા, રાઈટ? તો એક 3D કન્સેપ્ટ છે કે પહેલા તમારા શરીરમાં છે ને ડિપ્લીશન ચાલુ થઈ જાય. તમે મતલબ ઉપરથી સારો ખોરાક, પોષકયુક્ત આહાર આપવાનો એજમાં બંધ કરી દો છો, રાઈટ? 25 થી 35 વર્ષનું એવું છે ટાઈમ કે ડેફિશિયન્સી સ્ટાર્ટ થઈ જાય જો તમે જાગતા નથી તો. જે મેં કીધું કે મારા શરીરમાં હિમોગ્લોબિન ડેફિશિયન્સી આવી ગઈ, B12 ડેફિશિયન્સી આવી ગઈ, બીકોઝ ઓફ મેં એના પર વર્ક ના કર્યું, બીકોઝ ઓફ મને નોલેજ નહોતું, મને કોચનું ગાઈડન્સ નહોતું, રાઈટ? અને 35 થી 45 વર્ષ પછી ડેફિશિયન્સી ડિસફંક્શન થઈ જાય છે. તમારા અવયવો ડિસફંક્શન, જેવી રીતના જે પેનક્રિયા છે, આપણે સ્વાદુપિંડ કહીએ જેને, રાઈટ? તો એ ઇન્સ્યુલિન જનરેટ કરે છે. પણ એ ટાઈમે તમે જો આગળના ટાઈમમાં એના પર વર્ક નથી કર્યું, તો એ ટાઈમે આપણને કેમ ઇન્સ્યુલિનની દવાઓ લેવી પડે છે, કેમ ઇન્જેક્શનો લેવા પડે છે,
બધા Right. કોઈ બી ફંક્શનના કિડની માટે કે હાર્ટ માટે એ બધું પછી ડિસફંક્શન થવા માંડ્યું ને. તો એના પર પ્રોપર ધ્યાન નથી અપાતું, એને ટાઈમે ટાઈમે જે એની કેર કરવાની હોય છે એ નથી થતું. અને એટલે 45 વર્ષ પછી તમે જોશો, 40-45 પછી આ બધા ચેલેન્જીસ આવવા માંડે છે. પણ જો હું તમને એક સિમ્પલ આજ 3D કન્સેપ્ટને એક પાણીથી ઉદાહરણ આપીશ કે આપણે જે ગવર્મેન્ટનું પાણી આવે છે આપણી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડે છે, અંડરગ્રાઉન્ડ ટાંકી ભરેલી છે, રાઈટ. ગવર્મેન્ટનું પાણી આવવાનું બંધ થઈ જાય છે, પણ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી છે એટલે આપણે બહુ કેર નથી કરતા, પાણી નથી આવતું. એક ટાઈમ એવો છે અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી જ્યારે ટેરેસ ઉપર પાણી જઈને બાથરૂમમાં આવે છે, પછી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં નહીં પડે એટલે અંડરગ્રાઉન્ડ ટાંકી બી તો ખાલી થશે. અંડરગ્રાઉન્ડ ટાંકી બી ખાલી થઈ, પણ આપણું ધ્યાન નથી, કારણ કે આપણે બાથરૂમમાં જઈએ છીએ અને શાવરમાં પાણી આવે છે. પણ એક દિવસ એવું થશે કે આપણે નાવા બેઠા, શાવર સ્ટાર્ટ કર્યું, પાણી નથી આવતું. કે પહેલા આપણે જાગશું. આ છે 3D કન્સેપ્ટ. પહેલા આપણે સારું પોષકયુક્ત આહાર આપતા હતા ત્યારે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં જતું હતું ને આપણું બોડીને વાંધો નતો. પછી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બી ખલાસ થઈ ગયું, ડેફિશિયન્સીઓ ચાલુ થઈ ગઈ, તો બી ના જાય. જયારે ડિસફંક્શન થાય છે ને ત્યારે જાય છે. બહુ સરસ રીતે સમજાવ્યું તમે. આ એક 3D કન્સેપ્ટ છે. તો હું તો એવું કહીશ કે જયારે 45+ ના આપણે છીએ ને, તો હવે જાણ, એટલીસ્ટ હવે જાણ, હે ને. અને આપણા બાળકો છે એને 25 વર્ષ પહેલા જગાડો કે ભાઈ તમે પહેલા જાગી. તો એ બી આપણી જવાબદારી છે કે આપણે જાગીએ અને ઘરનાને બી જગાડીએ. ને આ બહુ સરસ કીધું. અને એમાં છે ને બાળકો તો હંમેશા કે ને આપણને જ અનુકરણ કરતા હોય છે, માતા પિતાનું જ. તો જો આપણે માતા પિતા તરીકે આપણે એટલા હેલ્ધી હશું, આપણે એવી આદતો રાખી હશે, તો તમે કહી શકશો ને કે ભાઈ તમે એનું પાલન કરો તો જોઈને એ લોકો શીખશે. અને તો આ એઝ અ પેરેન્ટ કે એઝ અ માતા તરીકે એ જવાબદારી બી વધી જાય છે કે એમના ભવિષ્યના સ્વાસ્થ્ય માટે થઈને પણ આપણે આપણા સ્વાસ્થ્યને સારું રાખવું અને અમુક જે જરૂરી ફેરફારો કરવા અત્યારથી એ બહુ જરૂરી છે. તમે બહુ સરસ રીતે સમજાવ્યું. તો સાથે સાથે હવે તમે આટલું બધું મહત્વનો વિષય છે, તો અમારી સખીઓને એ પણ જણાવો કે એવી 3 કેવી સરળ ટીપ છે કે એવી 3 વસ્તુઓ છે કે જેવો એ લોકો રોજિંદા જીવનમાં અપનાવીને વધારે સારું જીવન, વધારે તંદુરસ્ત જીવન જીવી શકે. હું એક તો ખાસ એ કહીશ બેન કે જ્યારે બી તમે જમો છો ને, તો તમારું ડીશ જોવું. તમે લેડીઝને 40+ થાય છે, 45+ થાય છે ને, ત્યારે પ્રોટીન્સ એમના બોડીમાં ઇનફ જોતું હોય છે, કેલ્શિયમ ઇનફ જોતું હોય છે. તો જ્યારે તમે કોરિયો મોઢામાં મૂકો છો, થાળી ચેક કરો શું આપો છો તમે એમાં, રાઈટ. કોમ્પ્લેક્સ કાર્બ છે શું, જે આપણે ઘઉં ચોખા ખાઈએ છીએ સિમ્પલ કાર્બમાં આવે. તો બોડીને 40% કોમ્પ્લેક્સ કાર્બ જોઈએ છે, એમાં ફાઈબર જોઈએ છે, એમાં ગુડ ફેટ જોઈએ છે. એવું નથી આપણે તેલ ઘીને એવોઇડ કરવાના છે, ગુડ ફેટ જોઈએ છે, રાઈટ. 30% પ્રોટીન જોઈએ છે, પાણી જોઈએ છે. તો શું તમે એવું કમ્પ્લીટ મીલ લો છો? ચેક કરો દિવસમાં જે બી મીલ લો ને, તો એવું કહું કઈ બી ખાવજો, જો આમાં શું પ્રોટીન ને ફાઈબર મને મળે છે. ઇવન તમે બહાર શોપિંગ કરવા બી જાઓ છો ને, તો ઇન્ગ્રેડિયન્ટ વાંચવાની ટેવ પાડો. તમે ઉપર ના જોશો, કારણ કે લો આપણને કંપની લો ના ખબર હોય, રાઈટ. નોર્મલી કે એ લોકોને ઉપરની સાઈડ કોઈ બી વસ્તુ છે તેને ઉપરની સાઈડ એને કઈ બી છાપવામાં કોઈ એટલા પેલું નથી હોતું, પણ એને ઇન્ગ્રેડિયન્ટ્સમાં સાચી વસ્તુ મતલબ પ્રોપર વસ્તુ લખવી પડતી હોય છે. રાઈટ. હા, તમને ઉપર જે બી દેખાય છે, બિસ્કિટ લો છો તો ઉપર ફાઈબર યુક્ત બિસ્કિટ દેખાય છે, એક્ઝામ્પલ આપું છું. તો તમે ઇન્ગ્રેડિયન્ટ્સમાં પાછળ જો કે એમાં કેટલા ફાઈબર છે. અને એક ઇન્ગ્રેડિયન્ટ્સની વાત બીજી એ બી કરીશું બેન, કે તમે ઇન્ગ્રેડિયન્ટ્સ જોશો ને, તો એમાં જે વસ્તુ વધારે હશે ને પહેલા લખેલી છે. તો પહેલી વસ્તુ છે ને એ વસ્તુમાં વધારે છે. તો ખાસ હું આપણે સખીઓને કહીશ કે તમે ટેવ પાડો, બહારથી જ્યારે પરચેસ કરો છો ને, તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચો કે શું એમાં કેટલા પ્રમાણમાં ફાઈબર છે.
જો ફાઈબર છે તો યસ એ હેલ્ધી છે, તો તમે પરચેસ કરો. અને તમે ખાવ છો ને તો મેક શ્યોર કરો કે ફાઈબર વાળું ખાવ તમે. સેકન્ડ વસ્તુ છે કે સનલાઇટ, સવારની સનલાઇટ બહુ જ જરૂરી છે 45+ સખીઓ માટે. તો એટલીસ્ટ 10 મિનિટ, હું તો કઈ સવારે 8 વાગ્યાની આસપાસ, બહુ ટાઈમ લગી તો બહાર શાક લઈને બેસો, ટાઈમ કાઢીને 10 મિનિટ બી વોક કરો, પણ કે એવું સેટિંગ કરો કે તમે શાક એવી જગ્યાએ સુધારવા બેસો કે તમને સનલાઇટ મળે છે. રાઈટ. તો સનલાઇટ લેવી બી બહુ જરૂરી છે. ગુડ ફેટ મેં કીધું એ બી તમે, જે સનફ્લાવર સીડ્સ આવે છે, પમ્પકિન્સ આવે છે, એમાંથી લો તમે ગુડ ફેટ. કોઈ બી બદામ છે, કાજુ છે, એ બધું પલાળીને લેવું લેડીસે. ને ખાસ 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 પાણી, પાણી પી, પાણી. અત્યારના તમે જોજો, હું ક્યારની આ ગ્લાસ લઈને બેઠી છું. ઓલવેઝ હું પાણીની બોટલ, દેખાય છે? હા, હું ક્યાંય બી બેસું મારી સાથે પાણી હોય. બોડીમાં પાણી બહુ જ જરૂરી છે. પાણી ખાલી નહીં મળે તો 45 વર્ષ પછી તમારું બોડીમાં તમે ફીલ કરશો, તમને બહુ ડ્રાયનેસ લાગશે. તો એ ડ્રાયનેસ ઓછી કરવા માટે બી પાણી જરૂરી છે. તમારું બોડી સખત ડ્રાય થાય છે મેનોપોઝમાં. તો તમે જેટલું પાણી પીશો, લિક્વિડ પીશો, છાશ, દહીંનો ઉપયોગ કરશો, તો એ બહુ જ જરૂરી છે. ને સાથે હું એ બી કહીશ કે આ બધું મેં કીધું, પણ તમારી કન્ડિશન, હું દહીં કહું છું, તમે દહીં ખાવા ના મળશો. તમે જુઓ કે તમારું બોડી કઈ ટાઈપનું છે, રાઈટ? પર્સન ટુ પર્સન વેરી હોય છે ડાયટ, ને એટલે જ ત્યાં કોચની જરૂર પડતી હોય છે. કે હું કહું છું એ બધું જ બોડીને જરૂરી છે, પણ સાથે તમારી કન્ડિશન જો, પ્રોટીન્સ જરૂરી છે, તો એવું નહીં કે કઠોળ લેવા માંડીએ, કારણ કે એમાં પછી કાઉટ થવાનો પ્રોબ્લેમ રહે છે. તો એવા ટાઈમે પ્રોપર તમારા બોડી ટાઈપ જોઈને, તમારી બોડીની કન્ડિશન જોઈને તમને પ્રોપર ગાઈડ કરે એવી, એવા કોચ સાથે, એવા ગ્રુપ સાથે, એવી કોમ્યુનિટી સાથે તમે જોડાઈને તમારી હેલ્થ સારી કરો, તો તમને એના બહુ જ સારા પરિણામ જોવા મળશે. તો ખાસ પાણી, સનલાઇટ અને જે બી ખાવ છો એ ફોકસ કરો, શું ખાવ છો એમ જ નાખી જશે. બહુ સરસ તમે કીધું. બહુ કે તમે ખાતી વખતે વિચારો કે તમે તમારું, અને એ યાદ રાખો કે આપણું શરીર છે ડસ્ટબિન નથી, વધ્યું છે એ નાખી દઈએ. અને હું તો એમ કહું કે જો તમે શરીરને એક મંદિર તરીકે લો, તો આપણે કેમ મંદિરમાં સારી વસ્તુને જ આપણે ધરાવીએ છીએ ઈશ્વરને, તો એવી રીતે આપણે આપણા શરીરને એ એક એ રીતે ટ્રીટ કરીએ કે જે આપણે નાખીએ, વિચારીને નાખીએ, મોઢા કોળિયા હાથમાં આવે ત્યારે કે ભાઈ સાચે મારા શરીર માટે જરૂરી છે કે નહીં. અને આ વિટામિન ડી નું એ મેં બી અનુભવ્યું છે, તો એ સાચે ઉપયોગી થશે કે, કારણ કે એના માટે પછી સપ્લિમેન્ટ સિવાય ઉપાય નથી રહેતો. વિટામિન ડી છે, B12 છે, તો જેટલું આપણે બને એટલું આપણે નેચરલી કુદરતી મેળવી શકીએ. તો એ તમે કીધું, અને પાણી ખાસ જરૂરી છે દરેક માટે, ત્વચાથી આપણા અંદરના ઓર્ગન અને બહાર સ્કિન માટે પણ. તો ચોક્કસ અમારી સખીઓને આ ખૂબ જ ઉપયોગી થશે. બીજું હું જાણવા માંગીશ કે તમે આટલા વર્ષોથી આટલા બધા 300+ પરિવારોને તમે હેલ્થના આમાં સાજા કર્યા છે, તો મદદ કરી છે તંદુરસ્ત રહેવામાં, તો એવા કોઈ તમારા અનુભવો છે કે જે તમને લાગ્યું કે સાચે શક્ય જ નહોતું, પણ આટલું સરસ એનાથી પરિણામ આવ્યું, ને એ લોકો એવા કોઈ ઉદાહરણ તમે જણાવશો અમને? બહુ બધા છે, પણ હું તમને એક બે કહીશ. એક આંટી અમારે ત્યાં આવતા હતા, અને એ આંટીને હેલ્થ ચેલેન્જીસ બહુ હતા, પણ એમની ફૂડ પેટર્ન ચેન્જ કરી, લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કર્યા ને, તો એક ટાઈમ એવો હતો કે ડોક્ટર સાહેબે એમને ઘણી બધી દવાઓ ચાલુ કરી હતી. પછી એમની સારી થઈ કન્ડિશન ને, એટલે ડોક્ટરે જ એમને ધીમે ધીમે એમના રિપોર્ટ્સ જોઈને ઘણી બધી મેડિસિન એમને ઓછી કરી. અને ખાસ આમાં હું કહીશ કે સારા ખોરાક સાથે સારું એન્વાયરમેન્ટ બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. જ્યારે અમારી પાસે આવે તો ખાલી અમે એમની લાઈફસ્ટાઈલ પર નહીં, પણ એમની મેન્ટલી અને ફિઝિકલ, મેન્ટલી હેલ્થ પર અમે બહુ વર્ક કરતા હોઈએ છીએ. જેમાં તમે કહો છો ને, એવી જે આગળના 2 એપિસોડ હું સખીઓને ખાસ કહીશ. ઓ માય ગોડ, શું અમેઝિંગ એપિસોડ એ 2 થયા છે. તો હું સખીઓને ખાસ રિકમેન્ડ કરીશ, જો તમે નથી જોયા તો તમે જોઈ લો એ 2 એપિસોડ. અને હું તો એવું બી સજેસ્ટ કરીશ કે તમારા ફેમિલી, તમારા ફ્રેન્ડ્સને બી તમે લિંક મોકલો. બહુ જ જરૂરી છે કે તમે એ જોશો ને, તો
તમારા શરીરમાં ફિઝિકલ તો ચેન્જ થાય છે, પણ જ્યારે તમારું મગજ ઓવર થિંકિંગ, હા, એ હોય છે ને ત્યારે તમને વધારે. તો એ આંટીને એવું જ થયું કે અમારી સાથે રોજ આવે, મળે, વાતો કરે ને તો એને પોઝિટિવ, એનું બોડી પોઝિટિવ રિપ્લાય આપવા માંડે. જે એક અંકલ હતા એમને બી એવું હતું, પથારીમાંથી ઊભા નતા થઈ શકતા, એમને સારો ખોરાક લેવાનું ચાલુ કર્યું. અમારી કોમ્યુનિટી છે એમાં આવવાનું સ્ટાર્ટ કર્યું. એવરી ડે એમાં નોલેજ લેતા હતા, મોટિવેશન લેતા હતા, માઇન્ડને બી પોષણ તત્વ મળતું હતું અને બોડીને બી મળતું હતું. તો એ બે રીતે હેલ્ધી થયા અને અત્યારે 4-5 કિલોમીટર ચાલે છે. તો આમ ખુશી થાય છે કે ના, યસ, કંઈક સમાજને હેલ્પફુલ થઈ રહ્યા છીએ એઝ એ હ્યુમન બિંગ. નહીં, સરસ. તમે સાચે, એટલે એકચ્યુઅલી ખાલી તમે એમના સ્વાસ્થ્ય સારો નથી કરતો, પણ એમને એક જીવવાની આશા જગાડો છો. જ્યારે સ્વાસ્થ્ય સારું હોય છે ત્યારે સાચે એટલું આપણને આમ એક ઉત્સાહ રહે છે, અને નથી હોતું ને, મેં પણ એ ફેસ જોયો છે કે જ્યારે તમારું શરીર તમારું સાથ નથી દેતું ને, ત્યારે તમને કંઈ જ કરવાની ઈચ્છા નથી થતી, અને જ્યારે આપણે જીવન આમ વેંઢારતા હોય ને એમ થાય કે બસ જીવી રહ્યા છે એમ. તો તમે બહુ સારું અને ઘણાના આશીર્વાદ લઈ રહ્યા છો, તો બહુ સરસ કાર્ય કરી રહ્યા છો. તો એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા. રૂપલ, બીજું એક છે કે ઘણી બધી આપણી સખીઓ અત્યારે ઘણી બધી હાજર છે, બધાનું એક વખત સ્વાગત કરી લો. ભાવિકા, પન્ના, રશ્મિ, જાગૃતિ, મોનિકા, વેલકમ સખીઓ, તમારું સખી સંવાદના એપિસોડમાં સ્વાગત. તો ઘણી બધી જાગૃત પણ છે કે ખબર છે અમારે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, છતાં પણ એ લોકો પહેલ તો કરે છે પણ એ કન્ટિન્યુ નથી કરી શકતા એમ. તો તમે શું એમને આપો સલાહ કે એ લોકો એને જે કરે એને સરખી રીતે ચાલુ? કારણ કે ફક્ત એક્શન લઈ લીધું ને મૂકી દીધું એમને, એને ચાલુ રાખશે તો જ એનું પરિણામ મળશે, રાઈટ? પણ કેમ અટકી રહ્યા છે, અને એમાં તમે શું એમને સલાહ આપશો આ બાબતે? જો આપણે છે ને એવી રીતના ટેવાયેલા છીએ ને, નાનપણમાં આપણને મમ્મી પપ્પા કહેતા હતા ને એવી રીતના કરતા, સ્કૂલમાં ગયા તો ટીચર કહેતા હતા એવી રીતના કરતા હતા. તો આપણને કોક એવું જોઈએ છે કે આપણી જોડે બાય ફોર્સ કરાવતા. આપણું માઇન્ડ એવી રીતના ડેવલપ થયું છે. તો ઉત્સાહમાં લઈ લઈએ છીએ, પણ ક્યાંક આપણો વાય સ્ટ્રોંગ નથી, ક્યાંક આપણને કોઈ પુશ કરવા વાળું નથી, કોઈ આપણને સાથ આપવા વાળું નથી. હું એમ કહીશ કે તમને એવું સમજાવે કે તમે આ જે ચાલુ કર્યું છે એમાં તમે ચાલુ રાખો, આટલું ઇમ્પ્લિમેન્ટ કરો. તો એવું સાથ આપવા વાળી વ્યક્તિ જો સાથે છે, તમને સતત જાગતા રાખે એવી વ્યક્તિ તમારી સાથે છે ને, એવું હું કહીશ, તમને કોમ્યુનિટીની વચ્ચે છો તમે એવા. રાઈટ એસોસિએશન છે તમારી જોડે. એવું કહેવાય છે ને કે તમે એવા બનો છો જેના 5 જણની આસપાસ તમે છો. તો શું, હા, તમે એવા ગ્રુપની સાથે રહો કે તમને ત્યાં તમે ડેવલપ થઈ શકો, તમારી મેન્ટલ હેલ્થ ડેવલપ થાય. તો એવું રાઈટ એસોસિએશન જો તમને મળે ને, તો આજે ગીવઅપ કરી લઈએ છીએ ને એમાં ઓછું થઈ જશે. એ બહુ સાચી વાત કીધી તમે. કારણ કે છે ને એવું છે કે જે તમને ઉપર ઉઠવા માટે, કે કદાચ તમે ધીમા પડો અથવા ન વર્ક થાય તો એ તમને સારો આપે કે નહીં તમે કરી શકશો, તમને યોગ્ય માર્ગદર્શન આપશે, તમને યોગ્ય રસ્તો દેખાડશે કે કયું સ્ટ્રક્ચર આપશે. કારણ કે ઘણી વાર શું છે કે જો આપણે આપણા જેવા જ વિચારસરણીને જે એટલું ના હોય ને એને તો એ લોકો બી એ ફેલ ગયા છે, તો આપણને બી એ લોકો એમ જ કહેશે કે આ તો આમ જ થવાનું છે, આમાં કઈ સુધારો નથી થવાનો, એ બધું નકામું છે એમ. પણ જયારે પછી યોગ્ય માર્ગદર્શન અને મોટિવેશન, અને મેં સમુદાયમાં એ ખાસ જોયું છે, તમે કમ્યુનિટી ચલાવો છો, હું ચલાવું છું, તો એ જે ઉત્સાહ છે ને એમ લાગે છે કે અમે એકલા નથી, અને એ પ્રોબ્લેમ્સ અમારો એકલાનો નથી, રાઈટ? બધા સાથે છે. તો એ લોકો બી જો આમાંથી બહાર આવી શકે છે, પ્રયત્ન કરી રહ્યા છે, તો હું પણ કરીશ અને આમાંથી બહાર આવીશ. તો એ આખું એક એનર્જી, એક જે ઉર્જા છે એ અલગ પ્રકારની હોય છે. તો એ તમે બહુ સારું કહ્યું કે એવા લોકોની વચ્ચે એવા લોકો સાથે જોડાવવું જોઈએ કે જે તમને આગળ વધવામાં તમને મદદ કરે. તમે બહુ સરસ કહ્યું. અને એક આપણે બંને કોચ છીએ, અને હું પણ જાણું છું અને તમે બી અનુભવતા હશો કે એક નિષ્ણાંત તરીકે આપણે પણ ક્યારેક માર્ગદર્શનની જરૂર પડે છે. તો આજે આરોગ્યના આજે તંદુરસ્તીનો જે વિષય છે, વેલનેસનો ને એ રીતે, તો એમાં પોતાની રીતે કરવું કેટલું શું કહેવાય સલાહરૂપ છે, કે પછી તમારે
કોઈની સાથે જોડાવો તો કોઈનું માર્ગદર્શન લેવું કેટલું મહત્વનું છે. તો એ વિશે હજી તમે કહ્યું, પણ હજી વધારે થોડું અમને કહેશો અમારા સખીઓને? સાચી વાત છે બેન, કે આપણે કઈ બી લેવલ પર છીએ ને, કઈ બી આપણી પાસે નોલેજ છે ને, પણ તો બી ઇમ્પ્રુવમેન્ટ એવરી ટાઈમ જરૂરી છે, બહુ જ જરૂરી છે. કે તમને ઇમ્પ્રુવમેન્ટ, તમારામાં ઇમ્પ્રુવ કોણ કરશે? તમારા કોચ, રાઈટ? તો અમે બી અમારા કોચ જોડે, અમારા મેન્ટર જોડે ડે બાય ડે નવું નવું જાણીએ છીએ, શીખીએ છીએ, એના પર ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. ઇવન કોઈ બી ફિલ્ડમાં તમે જો કે તમારે ટાઈમે ગ્રો થવું બહુ જ જરૂરી છે. અને એમાં ઓફકોર્સ તમારા કોચ ને મેન્ટર જ તમને સપોર્ટ કરી શકે. તમે બી ક્યાંક ડાઉનફોલ જાઓ છો, એઝ એ કોચ બી તમને ઘણા બધા ફેક્ટરમાં તમને જરૂર પડશે તમારા કોચની, તમારા મેન્ટરની. તો 100% તમારાથી જે હાયર લેવલ પર છે, જે થોટ પ્રોસેસમાં હું તો કહીશ, નોલેજમાં, એની પાસે તમારે અપગ્રેડ થતા જ રહેવું જોઈએ, 100% થતા રહેવું જોઈએ. રાઈટ. એટલે એક જાતે પ્રયત્ન તો આપણે કરી શકીએ, પણ એ આપણે એક લેવલ સુધીનું જ, પણ જે આપણાથી વધારે ઓલા હોય. અને ખાસ કરીને મને એવું લાગે છે કે વેલનેસના ક્ષેત્રમાં ને એ બધા જે છે, આપણે તંદુરસ્તીને લગતા, કે એક હશે તો આપણને પુશ મળી રહેશે, આપણે સાચા રસ્તે જઈ રહ્યા છે કે નહીં જઈ રહ્યા, અને કોમ્યુનિટી સપોર્ટ, એ બધું મળીને તમે પોતાની રીતે જે પ્રોગ્રેસ કરશો એના કરતા ઝડપી અને સાચી દિશામાં વધારે તમે કરી શકશો. તો એ બહુ સરસ વાત કરી તમે. અને આ બાબતે હવે હું મારી સખીઓને પ્રશ્ન પૂછીશ, કે એ લોકો બહુ સરસ કમેન્ટ્સ ને બધું લખી રહ્યા છે. થેન્ક યુ મોનિકા, અને હાજર છે બધાને જ. કે મોનિકા મારું છે એટલે હું વાંચીને કહીશ કે મોનિકા લખી રહ્યા છો કે મને પણ પ્રતીક્ષાબેન બહુ જ હેલ્પ કરે છે. સો અમારી કોમ્યુનિટી બહુ સરસ રીતે ઓલું છે, ને સાચે અમે પણ, હું પણ અમુક વખતે એકબીજાના અનુભવોમાંથી આપણે કંઈક શીખીએ અને કંઈક ને કંઈક અમે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સખીઓ, તમને કોઈ આ વેલનેસ ને લગતો કોઈ બીજો પ્રશ્ન જે તમે આપણા રૂપલબેનને પૂછવા માંગતા હો, તો તમે જરૂરથી ટાઈપ કરો. એ પૂર્ણપણે પ્રયત્ન કરશે તમારી ક્વેરીઝને આન્સર આપવાનો. તો તમે જરૂરથી ટાઈપ કરો. ત્યાં સુધી હું એમને એક બીજો પ્રશ્ન પૂછી લઉં કે તમે તમારા લાઈફ જીવનમાં કઈ રીતે તમે તમારી દિનચર્યાને કઈ રીતે ઓલું કરો છો, જે અમારી સખીઓને પ્રેરણા મળે, કે એ લોકો લઈ શકે? અમે અમારી છે ને, અમે શક્ય ત્યાં સુધી એવો ટ્રાય કરીએ છીએ કે અમે એક શિડ્યુલ બનાવીએ રાતે સૂતા પહેલા, રાઈટ? શિડ્યુલથી અમે વર્ક કરીએ છીએ. સવાર મોર્નિંગ ઉઠીને મેડિટેશન, વોર્મઅપ, એક્સરસાઇઝ, બહુ નહીં પણ થોડું અમે ટ્રાય કરીએ છીએ. એટલું બધું એવું ના વિચારીએ કે ચલો જીમમાં જઈએ કે એવું, પણ બોડીને વોર્મઅપ આપીએ છીએ. ઓફકોર્સ માઇન્ડને શાંત કરીએ છીએ, મેડિટેશન કરીએ છીએ, ગ્રેટિટ્યુડ છે, અમે લખીએ છીએ એના વિશે. અને જે રાતે શિડ્યુલ સ્ટાર્ટ થાય, અમારું સવારનું 5 વાગે સ્ટાર્ટ થાય છે શિડ્યુલ. સવારના અમારા કોમ્યુનિટીમાં એક્સરસાઇઝ હોય છે, પછી વેલનેસ ટોક હોય છે. તો એમાં સાથે અમે ફોલો કરીએ એને. અને રાતે 9, 9:30 થાય, બસ કમ્પ્લીટ અમારું 10 વાગે અમે બેડમાં હોઈએ, ગેજેટ દૂર હોય, રાતે ભગવાનનું નામ લઈને નેક્સ્ટ ડે નું શિડ્યુલ બનાવીને સૂઈએ. અને સાંજે 7 વાગ્યા પછી અમે કોઈ હેવી મીલ નથી લેતા. એટલે એ બહુ, તમે તમારી બોડી ક્લોકને બહુ સરસ રીતે ફોલો કરો છો, રાઈટ? અને તમે ગ્રેટિટ્યુડ નું પણ કીધું, એટલે ફક્ત શારીરિક નહીં, માનસિક પોષણ આપવું બી બહુ જરૂરી છે મનને. એટલે આ મેડિટેશન છે, ગ્રેટિટ્યુડ છે, જે ગ્રેટિટ્યુડ આપણે ગયા એપિસોડમાં પણ ક્ષમતા બહુ સરસ રીતે આપણને એના વિશે ઓલું કર્યું હતું, કે એનો બી પ્રભાવ એટલો બધો પડે છે. તો જ્યારે આપણે હોલિસ્ટિક કરીએ, કે ફક્ત એટલે શારીરિક પણ, માનસિક પણ અને આધ્યાત્મિકતા, એ ત્રણેયને જયારે આપણે મેળવીએ ને, ત્યારે આપણે બહુ સરસ રીતે ગ્રો કરી શકીએ છીએ, વિકાસ કરી શકીએ છીએ. બહુ સરસ. એટલે આજનું સેશનમાં સાચે રૂપલ, તમે બહુ સરસ અને મને લાગે છે કે ઘણી બધી સખીઓ એમ વિચારતી હશે કે અમે પણ ક્યાંક ને ક્યાંક આમાંથી જઈ રહ્યા છે અને આવી નાની નાની ભૂલો કરી રહ્યા છે, તો એમાંથી એમને ખૂબ શીખવા મળ્યું હશે. અને તમે જે સમજાવ્યું કે આ તબક્કે ખાસ કરીને આપણી સખીઓને, મહિલાઓને જે ડેફિશિયન્સી આવે છે, જે તમે કઈ રીતે એનો 3D નો અમને કન્સેપ્ટ સમજાવ્યો, અને કયા ઉપાયો આપ્યા, કે નાની નાની ટિપ્સ આપી, કે જેના દ્વારા એ લોકો
આ ડેફિશિયન્સીને થોડીક અંશે ઓલું કરવાનો પ્રયત્ન કરી શકે. અને એ સાચે બહુ ખૂબ જ મદદરૂપ રહેશે અમારી સખીઓને. અને આ અમારું સાચે બહુ આ સેશન એક આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. તો આજે જતા જતા હું તમને પૂછું કે કોઈ એવો કોઈ ખાસ તમે સંદેશ આપવા માંગો છો અમારી સખીઓને, તો એ કયો હશે આરોગ્યને લઈને? આરોગ્ય માટેનો કોઈ મંત્ર કે એવું કંઈ? જે આપણે આખા જે સેશનમાં જે વાત થઈ છે ને, એ જ હું રિપીટ પાછી એકવાર કરીશ કે ફૂડ ઉપર ધ્યાન આપો, તમે મેન્ટલ હેલ્થ ઉપર ધ્યાન આપો, નેગેટિવ થોટ્સ ના કરશો. એ મોટી વાત છે. લેડીઝ સેલ્ફ ટોક બહુ જ કરે છે ને, સેલ્ફ ટોક નેગેટિવ જ હોય છે. હું કહીશ તો નેગેટિવ ટોકમાંથી બહાર આવો. અને હું સ્ટાર્ટિંગમાં મને જ્યારે અમારા કોમ્યુનિટીમાંથી અમારા કોચ દ્વારા નોલેજ મળ્યું ત્યારે શીખવા દીધી ટ્રીક હું કહીશ કે હાથમાં રબર બેન્ડ બાંધો. જ્યારે તમને વિચાર આવે ને તમારા મગજ સાથે, તમે ખોટી વાતો કરો ને, નેગેટિવ વાતો, રબર ખેંચો અને ચટકારો. ચટકશે તમે એક બે વાર તમને દુખશે, પછી તમારું ધીમે ધીમે એ માઇન્ડ છે ને નેગેટિવ નહીં વિચારે. અને તમે કઈ બી કરો છો, કઈ બી સારી વસ્તુ ખાવ છો ને, પણ જો નેગેટિવ વિચારીને ખાશો ને તો પોઝિટિવ ઇમ્પેક્ટ નહીં પડે. એક સારી કોમ્યુનિટીમાં રહો તો એ બી હું કહીશ કે તમે એવી કોમ્યુનિટીમાં જાઓ કે જ્યાંથી તમને તમારું ગ્રોથ થાય, મેન્ટલી, ફિઝિકલી, આધ્યાત્મિક, બધી રીતે, રાઈટ. અને ખાસ હું સંદેશો આપીશ કે આ વુમન ડે આવી રહ્યો છે, તો 7મી તારીખે અમારી કોમ્યુનિટીમાં બહુ જ સરસ એક વુમન હેલ્થનો પ્રોગ્રામ પણ રાખેલો છે. તો જો એ ફ્રી બધા માટે આવી રીતના ફ્રી જ હોય છે, તો જો બી કોઈને બી એમાં જોવું હોય તો ખાસ એ કોન્ટેક્ટ કરે ને તો જોઈ શકશે. હેલ્થ નોલેજ અત્યારે જે મેં કીધું એ બધું જ બહુ જ જરૂરી છે, પણ સાથે તમારા બોડી ટાઈપ પ્રમાણે જરૂરી છે. તો એના લગતા બી અમારા ફ્રી સેશન્સ અમારે કોમ્યુનિટીમાં થતા હોય છે. તો એનો બી સખીઓને લાભ લેવો હોય તો 100% તમે એ લોકો તમારા થ્રુ કોન્ટેક્ટ કરીને લાભ લઈ શકશે. અચ્છા, એ તો પણ એના માટે એ લોકો કઈ રીતે જોડાઈ શકશે? તમે તમારું કઈ શું કહેવાય ગ્રુપનું નામ અથવા તમારું હેન્ડલ, જો પ્રોફાઇલ? અહીંયા મારી પ્રોફાઇલ છે એ બી એવું હશે તો શેર કરી દઈશું. હા, તમે મને શેર તો સખીઓ એમના રૂપલબેનના એમણે જે કમ્યુનિટીનું કીધું એનું નામ, એમની લિંક અને એમના પોતાના જે પર્સનલ જે છે એમના પ્રોફાઇલની લિંક હું આની સાથે હું શેર કરીશ. તમે ચોક્કસથી જજો. એ બહુ સુંદર કાર્ય કરી રહ્યા છે. એટલું બધું જીવન ડે ટુ ડે દૈનિક જીવનમાં ઉપયોગી થાય એવી તંદુરસ્તીને લગતી ટિપ્સ અને માહિતીઓ આપી રહ્યા છે. તો જરૂરથી તમે એમને ઓલું કરજો. અને રૂપલ, હું કહીશ કે તમારો ખૂબ ખૂબ આભાર. સાચે તમે તમારો બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને આવ્યા અને અમારી સખીઓને આટલું સરસ રીતે સમજણ અને અવેરનેસ ક્રિએટ કરી છે. જે તમે સૌથી મોટી એ વસ્તુ છે કે તમે જે જાગૃતતા ક્રિએટ કરી રહ્યા છો અને કરી છે આજે, એ આગળ જતા એમને સાચી દિશામાં એક્શન લેવા માટે એમને ઉપયોગી થશે. તો સખીઓ, તમે જરૂરથી રૂપલબેનનો કોન્ટેક્ટ કરી શકો છો વધુ માહિતી માટે. વધુ તમારે આગળ તમારા આરોગ્યને લઈ જવું હોય તો ખૂબ ખૂબ આભાર તમારો રૂપલ કે તમે અહીં આવ્યા અને અમારી સખીઓને આટલી સરસ સમજણ આપી. થેન્ક યુ સો મચ. અને હું તો ઈચ્છીશ કે બીજી સિઝનમાં કે ભવિષ્યમાં ફરીથી તમને બોલાવીશ, કારણ કે એટલું બધું છે ને તમારી પાસે કે કદાચ આ સમયના બંધનને લીધે આપણે બધું નથી ઓલું કરી શકતા. કારણ કે મેં તમારી સાથે ઘણી બધી વાતો કરી છે, એટલે મને ખ્યાલ છે કે ઘણું બધું છે કે જે અમને લોકોને વધારે ઉપયોગી થઈ શકે એમ છે અમારી સખીઓને. તો ફરીથી મળવાની આશા સાથે. મને પણ તમારી સાથે વાત કરીને, સખીઓ જોડે કનેક્ટ થઈને બહુ જ મજા આવી. અને તમે ખરેખર બહુ જ સરસ કહું કામ કોમ્યુનિટીને હેલ્પ કરી રહ્યા છો ને, કે આજે આ એજ એવી છે ને કે એમાં જ્યારે લેડીઝ પોતાની જાતને એકલી સમજે છે, ત્યારે જો તમારા જેવો સપોર્ટ મળી જાય ને તો એક આખી જીવનની દિશા એ લોકોની બદલાઈ જાય ને, ક્યાંક ઘણા બધા ઘરોમાં શાંતિ છવાઈ જાય. કારણ કે લેડીઝ જો ખુશ છે ને તો ઘર પરિવાર ખુશ છે. તો એના પર તમે જે વર્ક કર્યા છો, હેટ્સઓફ છે તમને. અને મને ઘણો આનંદ થયો તમારી સાથે વાત કરીને. તો થેન્ક યુ સો મચ પ્રતીક્ષા. થેન્ક યુ રૂપલ. અને થેન્ક યુ અમારી કોમ્યુનિટી વિશે કહેવા માટે. અને સાચે હેલો સખી એક એવું પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં કોઈ પણ જાતના જજમેન્ટ વગર એક એટલું સ્વસ્થ અને સિક્યોર કે ને
એન્વાયરમેન્ટ છે કે જ્યાં બધા પોતાની વાતો શેર કરી શકે છે ખુલ્લા મનથી. અને અહીંયા હાજર રહેલી મારી સખીઓને એ બરાબર ખ્યાલ છે ને, એ લોકોને જો કોઈ પૂછે તો એ લોકો કહેશે કે કેટલું એ લોકો ખુલ્લા મનથી અને કોઈ પણ જાતના સંકોચ વગર એક સુરક્ષિત વાતાવરણ એ લોકો અનુભવી રહ્યા છે. તો જે સખીઓને એમાં જોડાવવું હોય તો એ લોકો ખાસ વેલકમ છે, એમનું અમે સ્વાગત કરવા તૈયાર છીએ. તો થેન્ક યુ, તમે આ કમ્યુનિટી વિશે વાત કરી અને તમે આવ્યા માટે ફરી એક વખત આભાર. થેન્ક યુ. તો સખીઓ, આજનો આ સંવાદ તમને કેવો લાગ્યો અને આજનું જો આ સત્ર તમને મૂલ્યવાન લાગ્યું હોય તો ચોક્કસથી તમારા પ્રતિભાવો અમને આપજો કે તમે એમાંથી શું મેળવ્યું, શું એક વસ્તુ તમે લઈ જઈ રહ્યા છો કે જે તમને સાચે ઉપયોગી લાગી. તો અમને ખૂબ આનંદ થશે અને અમે વધુ પ્રયત્ન કરશું આવી રીતે આગળ આને વધારે સમૃદ્ધ બનાવવાનું. અને તમે જો ઈચ્છતા હોય કે એવી કોઈ વિષયમાં તમારે વધુ માહિતી જોઈએ છે તો સખી સંવાદ પ્રયત્ન કરશે એ નિષ્ણાંતોને પણ આ મંચ પર લાવવા માટે થઈને. તો ચાલો સાથે મળીને આપણે આને સખી સંવાદ દ્વારા શીખીએ અને આગળ વધીએ. અને યાદ રાખો સખીઓ કે મધ્ય વય એ એક અંત નથી, એક નવી શરૂઆત છે. તો એને હિંમત, આત્મવિશ્વાસ અને આ રીતના જોડાણ સાથે આપણે સ્વીકારીએ. અને આપ સૌનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર કે તમારો થકી જ આ મન છે અને તમે એને વધારે ને વધારે ઉન્નત બનાવી રહ્યા છો. તો આવતા એપિસોડમાં નવા આપણા મહેમાન વક્તા સાથે નવા વિષય સાથે ફરી મળે. ત્યાં સુધી આવજો.